કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 1 એપ્રિલ 2026 અને વાર થયો મિત્રો આજે કયો બુધવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો મિડ ઓફ ધ ડે અને અત્યારે મિત્રો બજાર ખૂબ જ માર્ચ મહિનો એકદમ લોહિયાળો રહ્યો અને એપ્રિલ મહિનાની 1 તારીખે જ કંઈક સારું ગેપઅપ ખુલે એવું બજાર દેખાઈ રહ્યું છે. બજાર ઊંચા મથાળે ખુલે, 350 અંક નિફ્ટી ઉપર ખુલશે એવું દેખાઈ રહ્યું છે. મિત્રો બજારમાં તમે બધા જાણો છો કે બજાર, હા આજે બુધવાર છે એટલે આજે આઠોરા ગજાનન ગણપતિ દાદાને યાદ કરવાનો દિવસ. જય જય શ્રી ગજાનન ગણપતિ દાદા. કોઈ પણ શુભ કાર્યમાં આપણે કોઈ પણ મહિનો આજે શરૂઆત થાય છે એટલે ગણપતિ દાદાને યાદ કરી અને એમને આગળ કરીએ તો દાદા આપણું સારું જ કરતા હોય છે. બીજું મિત્રો કે પરમ દિવસે સોમવારે બજાર ક્યાં મૂકીને આવ્યા હતા એના વિશે ચર્ચા કરીશું. એવું તો શું થઈ ગયું કે આજે આટલી ગેપઅપ ખુલવાનું છે અને ગેપઅપ ટકી રહેશે કે પછી હરિઓમ હરી પછી પાછા છેતરામણા તો ઉછાળા નથી ને આ. અને આ ગેપઅપમાં ખરીદવું કે વેચવું એ પણ આપણે થોડું ચર્ચા કરીશું મિત્રો, ખરું ને? તો પહેલા આપણે જોઈ લઈએ સર્વપ્રથમ કે ગઈકાલે એટલે કે ગઈકાલ તો રજા હતી મહાવીર જયંતિની, પરંતુ સોમવારે બજાર કેવું રહ્યું એના ઉપર ફટાફટ નજર નાખી લઈએ. તો નિફ્ટી મિત્રો 488 અંકના ઘટાડા સાથે 22,331 અંક બંધ જોવા મળ્યો અને સેન્સેક્સ મિત્રો 1635 અંકના ઘટાડા સાથે 71,947 અંક બંધ જોવા મળ્યો. હવે વાત કરીએ એફઆઈઆઈ ડીઆઈઆઈના ડેટા. તો એફઆઈઆઈ અને ડીઆઈઆઈએ સોમવારે શું કર્યું છેલ્લે? તો એફઆઈઆઈએ મિત્રો છોતરા કાઢી નાખે એવી વેચવાલી કરી. 11,163 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી અને ડીઆઈઆઈએ 14,894 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી. જોયું તમે? છે કોઈ એફઆઈઆઈ તો કોન્સ્ટન્ટ વેચવાલ છે મિત્રો. હવે એ ક્યારે આપણા ત્યાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ક્યારે પાછું આવે છે એ બહુ મહત્વનું છે મિત્રો. વધનારા શેરો ઘટનારા શેરો કાલના વિડીયોમાં પણ મેં તમને જણાવ્યું છે કે જ્યાં સુધી એફઆઈઆઈનો પ્રવાહ રિટર્ન ન થાય ત્યાં સુધી થોડી શાંતિ રાખજો. એફઆઈઆઈ મીન્સ કે 5 દિવસ સુધી કોન્સ્ટન્ટ ખરીદારી આપે. એક અઠવાડિયું એવું આવવું જોઈએ કે જે નેટ ખરીદારી રહે તો આપણને એમાં થોડી શક્યતા લાગે અને ક્રૂડ પણ ઘટીને $100 $90 અંદર જતું રહે ત્યારે આપણને થોડો વિશ્વાસ બેસે મિત્રો. હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર આપણે ફટાફટ નજર નાખીએ તો આઈઆરબી ઇન્ફ્રા પહેલા નંબરે હતો વધવામાં. આટલા તૂટેલા બજારમાં પણ 8.2% તેજી હતી સોમવારે. હવે ટ્રાવેલ ફૂડ 6.9% તેજી, એઆઈએ એન્જિનિયરિંગ 5.2% તેજી, નેશનલ એલ્યુમિનિયમ એટલે કે નાલ્કો 4.1% તેજી, અર્બન કોમ્પ્યુટર 3.8% તેજી, સ્ટીલ ઓથોરિટી સેલ 3.4% તેજી, બેયર ક્રોપ એમાં પણ 3.1% તેજી જોવા મળી. હવે ઘટનારા શેરો પર ફટાફટ નજર નાખીએ તો ઓથમ ઇન્વેસ્ટમેન્ટ 11.5% નીકળી ગયો, હિન્દુસ્તાન કોપર 8.1% નીકળી ગયો, ટાટા મોટર્સ 7.7% નીકળી ગયો. આ ટાટા મોટર્સ કયું? પેસેન્જર નહીં, પેલું કોમર્શિયલ. ગ્રો 7.5% નીકળી ગયું. ગ્રો જે એપ્લિકેશન છે આપણી શેર માર્કેટવાળી એ 7.5% નીકળી ગયો. અનંતરાજ રિયલ એસ્ટેટ કંપની 7.2% નીકળી ગયું. હેપીએસ્ટ માઇન્ડ 7.2% નીકળી ગયો અને વેલસ્પન લિવિંગ 7% નીકળી ગયો. આ વાત થઈ ગઈ ઘટનારા શેરો વધનારા શેરોની જે સોમવારે આપણે જોયું. હવે આજે શું? તો આજે મિત્રો ગેપઅપ ખુલે એવું દેખાઈ રહ્યું છે. કેમ કે ગેપઅપ એટલા માટે ખુલવાનું છે કારણ કે ઈરાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે
કે ભાઈ અમને સુરક્ષા મળશે કાયમી, તો અમે યુદ્ધ વિરામ તરફ વિચારીશું. અમને એવું પ્રોમિસ આપવામાં આવે કે અમને સુરક્ષામાં કોઈ કમી નહીં રહી જાય, અમારા ઉપર આવી રીતે વાડે ઘડી હુમલા નહીં થાય, અમારી જે વિચારશૈલી છે એને પોતાની રીતે કામ કરવા દે, આવી બધી જે માગણીઓ છે. હવે એ માગણીઓ આ ઈરાને કહ્યું છે. હવે ઈરાન પહેલી વખત ખુલીને આ રીતે બહાર આવ્યું છે એટલે બજાર એટલું બધું ખુશ છે. મેં તમને કાલે પણ કદાચ વિડીયોમાં કહ્યું હતું કે જો ઈરાન તરફથી કોઈ સારા સમાચાર આવશે તો બજાર વધારે ડાન્સ કરશે. કહ્યું હતું કે નહીં? ટ્રમ્પ ભાઈ ઉપર હવે ભરોસો ના રાખે, કારણ કે ટ્રમ્પ ભાઈ તો આવીને ગમે તે એવું બોલીને જતા રહે પાછા, પણ હવે બજારને ખબર પડી ગઈ કે આ તો દે ઠોક જવા દે છે. એટલે ઈરાનના સ્ટેટમેન્ટ ઉપર બજારને હવે દોડવાનું વિચાર્યું, ખરું ને મિત્રો? એટલે ઈરાને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ભાઈ અમે સુરક્ષા અમને જો વ્યવસ્થિત મળતી હશે અને કોઈ પણ જાતનું આગળ કોઈ જાતની કાયમી તકરાર નહીં કરે તો અમે એમ કે યુદ્ધ વિરામ કરીશું, બાકી અમારે કોઈ રસ નથી. ખરું ને? હવે આના કારણે બજાર ગેપઅપ ખોલવાના છે, પણ આ ગેપઅપ કેટલું ટકી રહેશે એ એક મોટો પ્રશ્ન. ખરું ને? તો આપણે 22,999 એટલે કે 23,000 ઉપર બજારમાં નિફ્ટી 2 વખત બંધ આપે સળંગ, 23,000 ઉપર નિફ્ટી 2 વખત ક્લોઝ આપે ત્યારે જ કોન્ફિડન્ટલી બાઇંગ કરી શકાય. ત્યાં સુધી ઉછાળે વેચવાલી એટલે કે સેલ ઓન રાઇઝ, ખરું ને? આ પદ્ધતિ અપનાવવાની. 23,000 ઉપર 2 વખત સળંગ આપણને ક્લોઝ આપવું જોઈએ તો કોન્ફિડન્સ આપણું વધશે કે ના કંઈક સારું થવાનું ચાલુ થયું છે. ત્યાં સુધી કોઈ પણ જાતનું અત્યારે હાલ નવી લેવાલીથી હમણાં થોડા શાંતિ રાખજો. હા, તમને બહુ જ ઈચ્છા થઈ જાય તો ઘટાડો આવે ત્યારે થોડું ફ્રન્ટ લાઇન સ્ટોક્સ ભેગા કરવાના. સેન્સેક્સ 30ના સ્ટોક્સ તમે ગૂગલમાં લખશો ને સેન્સેક્સ 30 સ્ટોક્સ તો પણ આખું લિસ્ટ આવી જશે, અને એ સ્ટોક્સ તમારે ઇન્વેસ્ટમેન્ટ માટે સારા ગણી શકાય. જ્યાં 52 વીક લોની નીચે આસપાસ ચાલતા હોય એવા સ્ટોક્સની અંદર તમે પ્રિફર વધારે કરજો, અને ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સ હોય એવા. ખરું ને મિત્રો? આ એક વસ્તુ ધ્યાન રાખજો. બીજી વસ્તુ કે બજારમાં એવું પણ બને કે આજે ખરીદારી, આવતીકાલે ખરીદારી, અને બજારને અહીંથી ઉપરની સાઈડે ઢસડીને લઈ જાય અને લોકો જોતા રહી જાય, એવું પણ ક્યારેક બને છે. તો એવું બને તો સારું, ખરું મિત્રો? કારણ કે ઘણી વખતે શું થાય કે લઈશું અને લીધા વગર રહી જઈએ અને એ દોડતું રહી જાય બજાર. ખરું ને? એટલે બજારનું કંઈ જ નક્કી નથી. બજાર નોનસ્ટોપ પણ ઉપર જઈ શકે છે. કોન્સ્ટન્ટ રોજ તેજી કાં તો લડ્યા કરશે. હવે કંટાળ્યા, હવે આ લોકો એકના એક વસ્તુથી હવે કંટાળ્યા, લડ આખો દાડો. ખરું ને મિત્રો? એટલે બજાર કોઈ પણ નાના સારા સમાચાર ઉપર રિએક્ટ કરશે અને ખરાબ સમાચાર ઉપર એની અસર નહીં બતાવે. કેમ કે ભાઈ એવા તો બોમ્બ ફૂટ્યા જ હોય, મૂકો ને ચાલ, આખો દાડો હું ડોમચિયા લઈને આવો છો. ખરું ને? એટલે શક્ય હોય ત્યાં સુધી થોડી સારા સ્ટોક્સમાં ભેગા કરવાનું ચાલુ કરજો, પરંતુ ફૂલ ફ્લેટ ખુલીને લેવાનો હજુ સમય આવ્યો નથી. ફૂલ ફ્લેટ ખુલીને સમય ક્યારે આવશે લેવાનો? કે જ્યારે નિફ્ટી તમારી 23,000 ઉપર સળંગ 2 દિવસ ક્લોઝ આપે ત્યારે જ આપણો કોન્ફિડન્સ ડબલ ફોર્સથી આપણે આવી શકીશું બજારમાં. ત્યાં સુધી સેલ ઓન રાઇઝ એટલે કે ઉછાળે
આપણને ફસાવાના ધંધા કરી રહ્યા છે, એવી ગણતરી રાખીને ચાલજો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.